ગઈકાલે એક બેઠક મળી જેમાં તમારી હાજરી નથી અને તમારી ગેરહાજરીમાં મળેલી બેઠકના બાદ ઘણા એવા અહેવાલો પ્રકાશિત થયા છે. કઈ રીતે? પહેલા તો મને અહેવાલોથી તો વાકેફ કરો, જેથી કરીને એ અહેવાલો પર મારી પ્રતિક્રિયા હું આપી શકું. હું તો એટલું જ જાણું છું ને સમજુ છું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સુકાની તરીકે મારી ફરજ ગુજરાતમાં પાયાનું કોંગ્રેસનું સંગઠનને મજબૂત કરવાનું, પાયાના કાર્યકરોમાં જોમ અને જુસ્સો ભરવાનું અને આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસને જ્વલંત વિજય અપાવવાનું છે. અને સાથે સાથ સોનિયાજી અને રાહુલજીના હાથ મજબૂત કરવાનું એ મારું મુખ્ય કામ છે. ગુજરાતમાં કોંગ્રેસના સૌ કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ચૂંટણીના કામમાં લાગી ગયા છે. બૂથ લેવલની પ્રક્રિયાથી શરૂ કરીને ઠેઠ ઉપર સુધીની એટલે કે પેનલો સુધીની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે. પ્રદેશ ચૂંટણી સમિતિ ટૂંકમાં રચનાર છે અને સાથે સાથે સ્ક્રીનિંગ કમિટીની રચના પણ કરવામાં આવશે, જે પછી ઉમેદવારોના ચયનની પ્રક્રિયાઓ શરૂ થશે. વાત કરી ગઈકાલે જે બેઠક મળી જે ધારાસભ્ય ઉપસ્થિત હતા, ધારાસભ્યોની એક ડિમાન્ડ હતી કોઈ એક વ્યક્તિના નામ ઉપર ચૂંટણી વિધાનસભાની લડાય તો પાર્ટીને કંઈક બેનિફિટ મળી શકે છે. આ બાબતમાં શું કહેશો? ધારાસભ્યોને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે અને સ્વાભાવિક જ રીતે જ્યારે કોંગ્રેસનું હાઈકમાન્ડ એટલે કે એઆઈસીસીના જનરલ સેક્રેટરી ગુરદાસ કામતજી પધાર્યા હોય ત્યારે એમની પાસે પોતાની લાગણી વ્યક્ત કરે એ સ્વાભાવિક વસ્તુ છે. અને શંકરસિંહજી વાઘેલા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા છે, એક જવાબદાર વ્યક્તિ છે, નેતા છે, એટલે સ્વાભાવિક રીતે એમને ત્યાં જમવા માટેનો એમણે વિનંતી કરી હોય અને જમવામાં બધાને નોંધ્યા હોય એ સ્વાભાવિક બાબત છે. શંકરસિંહ વાઘેલાને ચહેરો બનાવવામાં આવે તે વાતથી આપ સંમત છો? ગુજરાતમાં શંકરસિંહજી વાઘેલા, અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થભાઈ પટેલ, શક્તિસિંહ ગોહિલ, જગદીશભાઈ ઠાકોર, કુંવરજીભાઈ બાવળિયા કે કોઈ પણ વ્યક્તિને કોંગ્રેસનો ચહેરો બનાવવામાં આવે તો કોંગ્રેસ જ્વલંત વિજય મેળવશે અને ગુજરાતમાં ચૂંટણીમાં 2/3 બહુમતી મેળવશે. ભરતભાઈ, બાપુએ હમણાં એવું પણ કીધું છે કે વિપક્ષના નેતાનું પદ પાટીદારને મળવું જોઈએ, આપ શું કહેશો? એમની લાગણી સ્વાભાવિક જ રીતે એમણે વ્યક્ત કરી લાગે છે. ગઈકાલે જે એક સૂર નીકળતો હતો તમામ ધારાસભ્યોનો કે ચૂંટણી માટે પીરિયડ આપવો જોઈએ અને તમામ નેતાઓનું એક નામ શંકરસિંહ વાઘેલા તરીકે ઉભી નાખવું. સ્વાભાવિક જ રીતે એમના પોતાના અંગત પ્રતિભાવ, અભિપ્રાય, પાર્ટીને સૂચનો, જેથી કરીને પાર્ટીની કાર્ય પદ્ધતિમાં કંઈ ફેરફાર કરવાની જરૂર પડે અથવા સારી કરી શકાય એ માટેના સૂચનો ચોક્કસ હોઈ શકે. પાટીદાર નેતાને શિલ્પી બનાવવામાં આવે તો આપની સહમતિ ખરી? મારી જગ્યાએ પણ પાટીદાર નેતાને પ્રમુખ બનાવવામાં આવે તો પણ મારી સહમતિ છે અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવે એ સૌથી અગત્યની બાબત છે. ભરતભાઈ, આપણે લાગે છે કે આપની ગેરહાજરીમાં જે બેઠક યોજાય એનાથી પક્ષની જૂથબંધી વધુ વકરી શકે છે? આ મૂલ્યાંકન મને લાગે છે કે મીડિયાનું મૂલ્યાંકન છે. હકીકતમાં મારી હાજરી ગેરહાજરીનો સવાલ ઉપસ્થિત એટલા માટે નથી થતો કે જ્યારે ગુજરાતના પ્રભારી એઆઈસીસીના જનરલ સેક્રેટરી ગુરદાસ કામતજી હાજર હોય અને એ પધાર્યા હોય અને અંબાજીના દર્શન કરીને આવ્યા હોય ત્યારે સ્વાભાવિક જ મેળાવડો થાય અને મળવાનું થાય અને મળ્યા હોય ત્યારે રાજકીય ચર્ચા વિચારણા થાય ત્યારે એવી કોઈ બાબતમાં કંઈ જ ખોટું નથી. તમામ ધારાસભ્યો ભરતભાઈ હાજર નહોતા માટે આવો સવાલ થાય છે. હવે કેમ હાજર નહોતા, કેટલાને બોલાવ્યા નહોતા એ બાબતની મને કંઈ ડિટેલમાં ખબર નથી. કદાચ ડિટેલ તમે આપશો તો મને જાણકારી થશે. તમારી ડિટેલ દ્વારા જ મને માહિતી મળે એવું મને લાગે છે. બાકી એટલું સારું છે કે આ બાને પણ તમે ટીવી ને મીડિયામાં કોંગ્રેસને જીવંત રાખી રહ્યા છે, માટે આપના આભારી છીએ. ના, હું અંબાજી નહોતો, કામત સાહેબ હતા. હવે દોડાવવામાં આવ્યા કે નહોતા એ બાબતનો જવાબ તો કામત સાહેબ જ આપી શકે, કારણ કે મને એ વાતની કંઈ ધ્યાનમાં નથી. પણ આવ્યા હતા અને મળ્યા હતા એ સારી બાબત છે. કઈ મજા ના આવી કેમ?
હવે તો ભરતસિંહ સોલંકીએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને મીડિયા સાથે વાતચીતમાં બધું જ વ્યવસ્થિત હોવાની વાત કરી. પાટીદાર નેતાને કમાન સોંપાય તો તેઓ પણ સહેમત છે. તેઓની ગેરહાજરીનો સવાલ ઊભો થતો જ નથી, કારણ કે જ્યારે ગુરુદાસ કામત ગુજરાતની મુલાકાતે આવ્યા હોય અને તેઓની ઈચ્છા હોય કે જો તમામ સાથે મુલાકાત કરે તો એ સ્વાભાવિક વસ્તુ છે, તેમાં શંકાને કોઈ સ્થાન ન હોવાની વાત ભરતસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી હતી. ધારાસભ્યોની માંગણીઓની જ્યારે વાતચીત કરી, ધારાસભ્યોએ જે પ્રકારની રજૂઆતો કરી છે તે વાત તેઓને પૂછવામાં આવી, ત્યારે તેઓનું કહેવું કે દરેક ધારાસભ્યોનો પોતપોતાનો મત હોય છે, પોતપોતાની રજૂઆત હોય છે અને દરેક ધારાસભ્યને પોતાનો મત રજૂ કરવાનો અધિકાર હોય છે, એટલે તેઓ પોતાનો મત રજૂ ચોક્કસપણે કરી શકે છે. ગઈકાલે ભરતસિંહ બેઠકમાં ગેરહાજર હતા અને તેને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા, જેના કારણે આજે તેઓ એક પત્રકાર પરિષદ સંબોધી તમામ સવાલોના જવાબ આપ્યા હતા. તો ગઈકાલે ગુરુદાસ કામત ગુજરાતમાં ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને બેઠકનું આયોજન તેમની અધ્યક્ષતામાં અને સાથે જ ધારાસભ્યોને પણ તેમાં બોલાવવામાં આવ્યા હતા. તમામ ધારાસભ્યો સાથેની બેઠકમાં ગઈકાલે ભરતસિંહ સોલંકીની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી હતી અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક અનેક સવાલો પણ ઉભા થયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સુકાની તરીકે મારી ફરજ ગુજરાતમાં પાયાનું કોંગ્રેસનું સંગઠનને મજબૂત કરવાનું, પાયાના કાર્યકરોમાં જોમ અને જુસ્સો ભરવાનું અને આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસને જ્વલંત વિજય અપાવવાનું છે અને સાથે સાથ સોનિયાજી અને રાહુલજીના હાથ મજબૂત કરવાનું એ મારું મુખ્ય કામ છે. ગુજરાતમાં કોંગ્રેસના સૌ કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ચૂંટણીના કામમાં લાગી ગયા છે. બૂથ લેવલની પ્રક્રિયાથી શરૂ કરીને ઠેઠ ઉપર સુધીની એટલે કે પેનલો સુધીની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે. પ્રદેશ ચૂંટણી સમિતિ ટૂંકમાં રચનાર છે અને સાથે સાથે સ્ક્રીનિંગ કમિટીની રચના પણ કરવામાં આવશે, જે પછી ઉમેદવારોના ચયનની પ્રક્રિયાઓ શરૂ થશે. વાત કરી ગઈકાલે જે બેઠકમાં લીધી જે ધારાસભ્યો ઉપસ્થિત હતા, ધારાસભ્યોની એક ડિમાન્ડ હતી કોઈ એક વ્યક્તિના નામ ઉપર ચૂંટણી વિધાનસભાની લડાય તો પાર્ટીને કંઈક બેનિફિટ મળી શકે છે. આ બાબતમાં આપ શું કહેશો? ધારાસભ્યોને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે અને સ્વાભાવિક જ રીતે જ્યારે કોંગ્રેસનું હાઈકમાન્ડ એટલે કે એઆઈસીસીના જનરલ સેક્રેટરી ગુરુદાસ કામતજી પધાર્યા હોય ત્યારે એમની પાસે પોતાની લાગણી વ્યક્ત કરે એ સ્વાભાવિક વસ્તુ છે. અને શંકરસિંહજી વાઘેલા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા છે, એક જવાબદાર વ્યક્તિ છે, નેતા છે, એટલે સ્વાભાવિક રીતે એમને ત્યાં જમવા માટેનો એમણે વિનંતી કરી હોય અને જમવામાં બધાને નોતર્યા હોય એ સ્વાભાવિક બાબત છે. શંકરસિંહ વાઘેલાને ચહેરો બનાવવામાં આવે તે વાતથી આપ સંમત છો? ગુજરાતમાં શંકરસિંહજી વાઘેલા, અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થભાઈ પટેલ, શક્તિસિંહ ગોહિલ, જગદીશભાઈ ઠાકોર, કુંવરજીભાઈ બાવળિયા કે કોઈ પણ વ્યક્તિને કોંગ્રેસનો ચહેરો બનાવવામાં આવે તો કોંગ્રેસ જ્વલંત વિજય મેળવશે અને ગુજરાતમાં ચૂંટણીમાં 2/3 બહુમતી મેળવશે. ભરતભાઈ, બાપુએ હમણાં એવું પણ કીધું છે કે વિપક્ષના નેતાનું પદ પાટીદારને મળવું જોઈએ, આપ શું કહેશો? એમની લાગણી સ્વાભાવિક જ રીતે એમણે વ્યક્ત કરી લાગે છે. ગઈકાલે જે એક શૂટ નીકળતો હતો તમામ ધારાસભ્યોનો કે ચૂંટણી માટે પીરિયડ આપવો જોઈએ અને તમામ નેતાઓનું એક નામ શંકરસિંહ વાઘેલા સ્વાભાવિક જ રીતે એમના પોતાના અંગત પ્રતિભાવ, અભિપ્રાય, પાર્ટીને સૂચનો, જેથી કરીને પાર્ટીની કાર્યપદ્ધતિમાં કંઈ ફેરફાર કરવાની જરૂર પડે અથવા સારી કરી શકાય એ માટેના સૂચનો ચોક્કસ હોઈ શકે. પાટીદાર નેતાને સીએલપી બનાવવામાં આવે તો આપની સહમતિ ખરી? મારી જગ્યાએ પણ પાટીદાર નેતાને પ્રમુખ બનાવવામાં આવે તો પણ મારી સહમતિ છે અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવે
એ સૌથી અગત્યની બાબત છે. ભરતભાઈ, આપણે લાગે છે કે આપની ગેરહાજરીમાં જે બેઠક યોજાય એનાથી પક્ષની જૂથબંધી વધુ વકરી શકે છે? આ મૂલ્યાંકન મને લાગે છે કે મીડિયાનું મૂલ્યાંકન છે. હકીકતમાં મારી હાજરી ગેરહાજરીનો સવાલ ઉપસ્થિત એટલા માટે નથી થતો કે જ્યારે ગુજરાતના પ્રભારી એઆઈસીસીના જનરલ સેક્રેટરી ગુરદાસ કામતજી હાજર હોય અને એ પધાર્યા હોય અને અંબાજીના દર્શન કરીને આવ્યા હોય ત્યારે સ્વાભાવિક જ મેળાવડો થાય અને મળવાનું થાય અને મળ્યા હોય ત્યારે રાજકીય ચર્ચા વિચારણા થાય ત્યારે એવી કોઈ બાબતમાં કંઈ જ ખોટું નથી.